સુરેન્દ્રનગર જિલ્લામાં જે અલગ અલગ પોલીસ સ્ટેશન છે અને અલગ અલગ જે વિભાગીય કચેરી છે અમે એએસપી શ્રી અને ડીવાયએસપી શ્રી દ્વારા અલગ અલગ જગ્યા અમે લોકો જે ફરિયાદી અમારી પાસે ઓફિસ આવે છે આને તમે સારી રીતે અમારા જે સાંભળીએ છીએ આને અલાવા જે લોકો અત્યારે પણ અમારી પાસે અહીંયા નથી આવી શકતા અને ઘણા લોકોને મનમાં એવી ભાવનાઓ પણ હોય તો અમે લોકો એવું વિચાર્યું છે કે જે તમામ પોલીસ સ્ટેશન છે અમે જે સિનિયર અધિકારી જે છે ડીવાયએસપી શ્રી અને એએસપી શ્રી એ પોલીસ સ્ટેશનના એરિયામાં જાય અને અહીંયા અગાઉથી જગ્યા નક્કી કરેલી હોય આખી વ્યવસ્થા ઉભી કરેલી હોય અને ત્યાં જઈને અને આમ પબ્લિકમાં કોઈ પણ જાતની કોઈને પ્રોબ્લેમ હોય તો આવીને અને અમને બતાવી શકે એવા અમે અરજી મેળા અને લોકમેળાનો અત્યારે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે ત્યાં આયોજનની શરૂઆત કરી છે સુરેન્દ્રનગર ડિવિઝનમાં ધ્રાંગધ્રા ડિવિઝનમાં અને લીંબડી ડિવિઝનમાં આની શરૂઆત જે છે સૌથી પહેલા લીંબડી ડિવિઝન તરફથી કરવામાં જે ડીવાયએસપી શ્રી છે આના તરફથી અત્યારે કરવામાં આવેલ છે અને આ જે છે આનો મેઇન ઉદ્દેશ્ય એવો છે કે અમે લોકો સુધી પહોંચીએ અને લોકોની જે પ્રોબ્લેમ છે આની પ્રોબ્લેમ સાંભળીને અને આપણો જે સરકારનો અને તમામનો જે અભિગમ છે આ અભિગમને આપણે પૂરો કરીને અને લોકોને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને લોકો તુરંત અમારે પાસે આવે અને પાસે આવીને અમને બતાવે તો આ લોકોનો તુરંત પ્રોબ્લેમનો સોલ્વ થાય આને અલાવા આ જે લોકમેળો છે આમાં અમે એવી વ્યવસ્થા ઉભી કરી છે કે લોકો આવે અરજી અને પછી આ અરજીના ઉપર કાર્યવાહી શું છે આનો ફોલોઅપ પણ અમે લોકો લેવાના છીએ ફક્ત એવું નથી કે ત્યાં જઈને અમે અરજી લઈ લીધી અને આને કાર્યવાહી થઈ અને આની જે કાર્યવાહી થવાની પણ અમે સમય સીમા પણ અરજીને આધારિત અમે જે સિનિયર ઓફિસર હશે એ આની સમય સીમા પણ નક્કી કરશે કે એટલા સમયમાં તમારી પ્રોબ્લેમ કમ્પ્લીટ થઈ જશે પછી આના ઓફિસ દ્વારા આનો ફોલોઅપ પણ લેવામાં આવશે. ઓકે.